દ્વારા જે ઓપરેશન ડેલ્ટા હન્ટ ચાલુ કરવામાં આવેલું છે કે જેમાં ભારતમાં તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા હતા એને આઈડેન્ટિફાઈ કરીને અને ઇન્ટ્રોગેશન માટે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ એ ચાલુ કરવામાં આવેલું. એના અંતર્ગત પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન ચાલુ કરવામાં આવેલું હતું, જેમાં રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ ચિરાગ કોડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબના માર્ગદર્શન અને સીધી સૂચના અનુસાર પાટણની એલસીબી, એસઓજી, પહેલો ફલ્લો અને જિલ્લાની અલગ અલગ એવી કુલ 25 ટીમો કામ માટે કાર્યરત હતી. અને આ ઓપરેશનની વાત કરીએ તો કુલ 68 જેટલા લોકેશન ઉપર આજે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વસવાટ કરી રહ્યા હતા એને લોકેટ કરવામાં આવેલા હતા અને તેમના અલગ અલગ દસ્તાવેજો, ડોક્યુમેન્ટ ચેક કરતા કુલ 15 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા હતા. આ શંકાસ્પદ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન કુલ કાલની વાત કરીએ તો 6 જેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા હતા. એના બાદ આજ મોડી રાત્રે બીજા 2 વધુ બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. આ પાટણ જિલ્લાની વાત કરીએ તો કુલ 8 બાંગ્લાદેશી વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. હવે આગળ જેટલી પણ બીજી એજન્સીઓ છે એના દ્વારા આનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને આના સિવાય પણ કોઈ પણ બાંગ્લાદેશી જો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતો હશે તો એને પણ આઈડેન્ટિફાઈ કરીને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો અહીં ક્યારથી પાટણ જિલ્લામાં વસવાટ કરે છે અને શું પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? આ બધી હકીકત ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન જ જાણવા મળશે, પણ આમાંથી બધાના જે વસવાટની વાત કરીએ તો ઘણા ટૂંકા ગાળાના વસવાટ ધરાવે છે અને ઘણા લાંબા સમયથી અહીંયા વસવાટ કરતા